બેઠેલા દરેક આવી ગયા દરેક દર્શનાર્થી ને તમારી કુળની માતાને મારા ખૂબ જાજા મુંબઈના રામ દીકરા પાછળ બેઠેલા હોય દરેક આવી ગયા બધાયની મારા ખૂબ રામ દીકરા રામવાડી માતા રામ ભેડાલી ભરવાવાળી મોમાઈ મારી વસ્તીનો કુળનો દીવો છે દેવના આશીર્વાદ એક વાર આખી જિંદગી આશીર્વાદ લાગે ને દીકરા હારા કર્મ કરેલા હોય હારા કર્મ કરેલા હોય ને તો આશીર્વાદ ટકી રહે દીકરા પણ તમારા કર્મ ખરાબ હોય ને તો આશીર્વાદ વધારે ટકે તમારે આત્માને પૂછી કે તમારા ઘરના કુળના તમારા ઘરની માતાને પૂછીને આયા છે તમારી માને પૂછીને આયા છે તમારી પેઢીની માતા હોય કે તમારા પિતૃ પૂર્વજ હોય શિયાની રજા લઈને આયા છે ના રજા લીધા વિના આયા છે રજા તો કોની લેવાય કે ઘરની માં બોલતી હોય અને ઘરની માના આશીર્વાદ હોય અને ઘરની માં ચારે છેડે ખૂટવા દેતી ના હોય દીકરા ચારે છેડે કોઈ દુઃખ હોય નહીં સુખના દી હોય અને ઘરની માં જ્યારે જ્યારે બોલે જ્યારે જ્યારે આશીર્વાદ આલે એને આશીર્વાદ આલવાની જરૂર ના હોય પણ એને તો ઘરની માતા અરે રે ઘરની માતા બની હોય એટલે ઘરની વસ્તીને એનું હારું થાય એને દુઃખ ના પડે એવી ઈચ્છા હોય એવી મારા પટીઓની ના દાદા રામ દીકરા આજુબાજુ બેઠેલા દરેક ભાવિકને મારા ભટિયાણી ના દાદા રામ દીકરા વહી રાજસ્થાની મારવાડી ભટિયાણી દરેકને મારા ભટિયાણી મારવા ગુજરાતના માણસો મને ઓળખે કે ના ઓળખે પણ મારવાડી રાજસ્થાની ભટિયાણી માતા વહેડાવાળી સુરદાવાળી માતા તે દરેક ભાવિક એવી દીકરીઓ હોય અને એવી કદાચ એવી ભટિયાણીની વાણી હોય એવી ભટિયાણીની વાણી હોય મારા ભટિયાણી એવી કોઈ રાજસ્થાની બાઈ હોય અને રાજસ્થાની એવા કોઈ મારવાડી એવા કોઈ મારા આશીર્વાદ લેવા આયા હોય અને મારા વિશ્વાસ મારા આશા આયા હોય ને એવા દરેકને મારા ખૂબ જાજા રામ દીકરા હું તો ગુજરાતી માતા નથી હું તો મારવાડી રાજસ્થાની ભટિયાણી કુવાસીના વારે રહેવા વાળી ભટિયાણી માતા દીકરા એવા કાઠિયાવાડી હોય એવા પાલનપુર વાસી એવા વડોદરા વાસી સુરત વાસી એવા ગોધરા વાસી એવા અમદાવાદ વાસી ને મારા ભટિયાણી ના દાદા રામ દીકરા હવે અમદાવાદ વાસી હોય નડિયાદ વાસી હોય એવા વડોદરા વાસી હોય એને એવા મારી આશા આવેલા હોય ને એને મારા ભટિયાણી ના ખૂબ આશીર્વાદ દીકરા અડધી રાતે કામ કરવાની ભટિયાણી માતા ગમે તેવા દુઃખ હોય પથ્થર ભાડી નાખે એવા દુઃખ હોય દરેક મનુષ્ય હોય દુઃખ ને સુખ હાથે હોય દીકરા પાણે એવા ગર્ભ હોય અને કદાચ નાનું મોટું કોઈ કર્મ થઈ ગયું હોય અને ગર્ભના સમાધાન કરવા માટે ભટિયાણી માતા બેઠી દીકરા તે કોઈ કહેતું હોય કે 50 વર્ષ હોય અને 70 વર્ષ 100 વર્ષ હોય અને 100 વર્ષના ગુના મળતા નથી
હા ને એવા દેવ મળતા નથી. કોઈ કહેતું હોય કે કોઈને મેલી વિદ્યા કરી પણ ભટિયાની માતા દીકરા એવી મેલી વિદ્યા હોય તો મારા આગળ મેલી વિદ્યા ટકે નહીં. એવી એવી મારવાડી એવી જસોલ નગરની ભાન મારી વસ્તીના ઘેર પૂજાવાળી હે ગીડરિયા ગરડી ભટિયાની માતા દીકરા એ ભક્તિ કરી મારી વસ્તીએ પાન ભાડાલ્યા ભાવિક ભક્તોને દીકરા એવી મારો રેણી ઘેણી પાડી મારી વસ્તીએ નીતિ નિયમી હાડી મારી વસ્તી નેની મોટી પૂજા કરી અને મારી ભક્તિ કરી અને માં કરતા આ સુધી મને મેલી નથી દીકરા. તે ભૂતકાળમાં ભટિયાની માતા એ વર્તમાનમાં એ ભવિષ્ય કાળે હું ભટિયાની કદાચ મને ભટિયાની કોઈ ઓળખે ના ઓળખે, બધાય ઓળખે નહીં પણ ઓળખી લેજો. એક વાર વિપત્તિ હોય આપત્તિ હોય અને ગમે ત્યારે એવા વિઘ્ન હોય અને વિઘ્ન પડ્યા હોય વિઘ્નમાંથી દૂર થવું હોય ને તો એકવાર યાદ કરજો કે રૂપાલી જોગણીની હારે રેવાવાળી ભટિયાની માતા દીકરા. એ મારા શબ્દો જેને અનુભવ કર્યા અને જેને દુઃખ મટાડ્યા એને ખબર તમારી માં જેવી તમારી પેઢીની માતા હોય એવી મારી વસ્તીની હું મોમાઈને હારે રહેવાવાળી ભટિયાની માં છું. કોઈ મારો અનુભવ કરવો હોય તો કરજો દીકરા. દુખિયારા હોય અને દુખિયારાની અરજી હાબરવાવાળી માતા દીકરા. પણ એવી દીકરી હોય અને દીકરીઓના કદાચ ઘર ભાગતા હોય અને ઘર ભાગતા હોય ને કદાચ મને યાદ કરે કે માં ભટિયાની દીકરીની અરજી હાબરવાળી ભટિયાની માતા દીકરા. આજ બધાની હોમી બેઠો એ કોઈ નાની બાળકી હોય, કોઈ ગરીબ હોય, કોઈ નાનું બાળક હોય ગરીબ હોય, અરે રે પરિસ્થિતિ ખરાબ હોય, હા ને એવો સંઘાર નહીં વેળો નહીં પણ કદાચ નાની સગડી મને બગડી આલી છે તો ભટિયાની માતા હું સ્વીકારી નહીં દીકરા. પણ ગરીબ હોય, નાનું બાળક હોય કે ગરીબ હોય એ બધા એક સરખા નહીં હો. હાથે કરી હન મારા રોમને 5 રૂપિયા આલ્યા હોય ને તો હાથે કરી બસાવવા માટે એ દુઃખ ને સુખ તો હાથી રહેતા હોય દીકરા. પણ તમારા આત્માને પૂછો કે તમે મારી પહા આશીર્વાદ લેવા આવ્યા કે તમારા દેવનું દુઃખનું સમાધાન કરવા આવ્યા છે? બધાય મારી પહા દુઃખ મટાડવા આવ્યા છે? હું તમને એ પ્રશ્ન કહીશ, કડીવાસી તે આવું કહીશ કે તમારા દેવે દુઃખ મટાડે નથી, તમારી ઘરની માતા તમારી અરજી સાંભળી નથી, તમારી માની શું મજબૂરી, તમારી માને શું હેત કરતા નથી, તમારી માને જ્યાબંધી કરતા નથી, તમારી માની તો શું મજબૂરી દીકરા ઈ તો શોધો. આટલી ભક્તિ કરવા છતાં કદાચ તમે ભક્તિ ના કરી હોય ને આજકાલ ના હોય ને દીકરા તો તમારા મા બાપે તમારા વડીલે ભક્તિ કરી છે. ઈ ભક્તિનું ફળ શું તમને મળતું નથી? શું એ ભક્તિમાં શું કોઈ ખોટ હતી કે ઈ ભક્તિનું ફળ કોઈ મળવા દેતું નથી? શું તમારા ગુનાહ કે તમારા વડીલના ગુનાહ કે તમારા વડીલના એના દાદાના પરદાદાના ગુનાહ? આવા કઈ ખુલાસા કર્યા લઈને ભટિયાની માતા દીકરા. એક વાત એક દીકરા પૂછ્યું મને કે માં અમારા નાનાનું નખો જ્યું પણ અમારા નાનાનું નખો જ્યું ને તો એના દીકરાની વસ્તી એની દીકરી મારી માં થાય તો અમારી પાસે શમ આયા
તમારી માં તમારી મમ્મી જાણી શકડી એક દીકરી હતી ને ઈ મા બાપના ઘેર મોટી થઈ અને મા બાપના દેવ હોય ને અને મા બાપનો નખો જાય ને એટલે ઈ દીકરીના હારે હારે આવે. શું આવું કોઈ ચેક કર્યું ખરા? શું આવી કોઈ શંકા કરી ખરા? આવો કોઈ અંદાજ લગાવ્યો ખરા? જ્યારે દુઃખ હોતો બેહો ને એટલે ઘરના ગુનાહ હોતો તમે અને ઘરની માતાનું દુઃખ હોતો દીકરા અને એનાથી કદાચ હોતો ને તો વધારે પડોશી અને હગા ભાઈનું દીકરા ભાઈએ કરી નાખ્યું છે, પડોશીએ કરી નાખ્યું છે, કોકને કરી નાખ્યું છે, પણ પોતાના ગુનાની ખબર પડતી નથી. આવા રૂપાલી જોગણી અને વટિયાની માતાએ ગુનાહ બતાવ્યા દીકરા. ગુનાનો ઓળખ તો શીખજો. જ્યાં સુધી દેવના સમાધાન કરવા બેઠા હોય ને અને જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી તમારા સમાધાન તમારા સમાધાન બધાને મારા ભૂલભાઈ જોગણીના દાદા રામ દીકરા ભૂલભાઈ મગલા ડોહાની ભૂલભાઈ લખમણ હે મગલા ડોહાની ભૂલભાઈ માતા હે ઈડરિયા ગરડી ભૂલભાઈ માતા બધાને મારા જોગણીના દાદા રામ દીકરા બેઠેલી દીકરીઓ હોય એવા નવા કે જૂના ભાવિક હોય બધાને મારા જોગણીના ખૂબ દાદા રામ દીકરા આજ કઈક ભાવિક કઈક દર્શનાર્થી પોતાની માના ઉપવાસ રાખી બેઠા છે. એક ટાણું કરશું કોઈ એવા વ્યક્તિ હોય એવા ભાવિક હોય એવા માના લાડલા હોય એને એક ટાણા કર્યા હોય અને એકના ટાણે અરે રે કોઈ તો નકોરડા કરી નાખ્યા હોય કે 17 મહિનો 9 દાડા ખાવું નહીં દીકરા. હવા નકોરડા કરતા હોય કોઈ વ્યક્તિ 9 દી ઉપવાસ કરતા હોય હાસુ ખોટો દીકરા. ઈ તો તમારી માને રીઝવવા માટે તમારી માં રાજી રહે તમારી માટે પણ કદાચ કોઈ ગુનો હશે ને તો એ ગુનો માફ નહીં કરે. એ ગુનાનું સમાધાન તો કરવું જ પડશે. 9 ના 18 ઉપવાસ ભલે કરો દીકરા. ઉપવાસ કરવાથી કોઈ વસ્તુ નહીં ખાવાનો ત્યાગ કરવાથી દેવ રાજી ન થાય. મોડો બાંધવાથી દેવ રાજી ન થાય. એ તો જીવાન હાસી જોઈએ, વસન હાસા જોઈએ, જીવાન હાસી જોઈએ, વસન હાસા જોઈએ. આખો મહિનો ઉપવાસ કરવા વાળા વ્યક્તિઓ હોય કોઈ શ્રાવણ મહિનો આખો મહિનો ઉપવાસ કરતા હોય પણ ભલે ભગવાન ના કરતા હોય બરાબર છે, ભગવાન નું કર્યા કર્યું પણ જે દેવી શક્તિનો ગુનો કર્યો હોય અથવા કોઈ વ્યક્તિનો ગુનો કર્યો હોય એ ગુનાની જો ભરપાઈ કરીને કરવી જ પડે. હા બોલો નહીં હો. ગુનાનું સમાધાન આ સુધી કઈક ને બતાયા પણ કોઈએ નિવેદન સમાધાન સમજી લીધું. હે નિવેદન સમાધાન મારા મસોડી મેળી નો બધાને મારા મેલડી ના દાદા રો દીકરા તે ઉકળો ઉસળો મસાણી મેલડી એક નાઈટાની મેલડી એક નાઈટોની ભક્તિની મસાણી મેલડી દરેક ને એવા મેલડીને સાહવા વાળા દરેક વ્યક્તિને મારા દાદા રામ દીકરા આવી તમારી 84 ખાતાની મસાણી મેલડી હોય તમારા બાપ દાદાની મેલડી હોય અરે રે તમારી ભક્તિની મસાણી મેલડી હોય અડધી રાતે હડવા વાળી તમારી હારે ને હારે તમે તમારી મસાણી મેલડી થી હારે કાળો મસોડો મસાણી મેલડી અરે રે આવા ધૂપ લેવા વાળી માતા અરે રે આવા મસાણમાં ખાવા વાળી માતા અને આજ રૂપાલ જોગણી આનું કાળો ધાબળો મસાણી મેલડી ઠેર ઘેર ઘરના ઓગણે ખાતી કરી નાખી મસાણ છોડાઈ દીધા. તમારા વડીલો મસાણમાં જાતા તમારા વડીલો કાઢી ચડી મસાણમાં જઈ અને મસાણી મેળવીને સમારતા. મેં મસાણ ભૂલવાઈ નાખ્યા આજના માણસોને દીકરા.
મસાણમાં જઈને નહીં, ભલે મસાણી મેલડી તમારો કાળો બસડો મસાણી મેલડી હોય અને તમારી માં હોય અને તમને સાચી હોય, તમે એને સાચા હોય, તમારા વડીલની માં હોય, તમારા વડીલ વગર રહી શકતી ના હોય અને તમે એવી ભક્તિ કરી હોય ને તમારી ભક્તિ વગર અરે તમારા વગર રહી ના શકતું હોય, એવી કદાચ કાળો બસડો મસાણી મેલડી હોય, તે આવી જબરી મસાણી મેલડી અને એવી મસાણી મેળીને આવો ચૈત્ર મહિનો હોય, આસો હોય, અરે આસો મહિનો હોય કે એવી કાળી ચૌદશ હોય, દરેક વખતે એક નારિયેળ અને લાપસીના નિવેદ, અરે લાપસીના નિવેદ લખમણા લે મસાણી મેળડી અજગરા તે મારી વસ્તીએ વાટકી ભરી અને લાપસી આલી અને આમને એક નારિયેળ આલ્યું, હું માતા 12 મહિને રેવાડી પીંપળાના રહસ્ય બતાવ્યા મેં કાળો વસડો મસાણી મેલડી દીકરા. પીંપળામાં કયું દેવ હોય, કઈ માતા હોય અને મારા જેવી મસાણી મેલડી હોય, તે હું તો મોટા બેટવાળી મારી વસ્તીની ભક્તિની માતા છું, એટલે હું તો મોટા બેટવાળી નથી, તંત્ર મંત્ર વિદ્યાવાળી માતા, મોટા બેટવાળી હું માફ કરી દઉં દીકરા. કદાચ કોઈ ગુનો નેનો મોટો કર્યો હોય ને તો માફ કરી દઉં મારી વસ્તીના કારણે, નહીતર ભડકા કરવાની મસાણી મેલડી દીકરા. પણ મારા એક શબ્દને યાદ રાખજો, કદાચ તમારું કોઈને બગાડ્યું હોય અને તમે જબરી ભક્તિ તમારી માનવી કરતા હોય, મસાણી મેલડી હોય અને એની ભક્તિ કરતા હોય અને તમારો કોઈ દુશ્મન બની જાય અને તમારું લૂંટી જાય ને અને તમારી માં મસાણી માનીને પ્રાર્થના કરો, પણ લગાવ હોય, ભક્તિ હોય આન મસાણી મેલડી વગર રહી ન શકતા હોય તો ઈ મસાણી મેલડીને અરજી કરવાની જરૂર પડે નહીં. ઈ તો ઘોડો પલાણે હારે ઈ તો દુશ્મનના હારે ઘોડો પલાણે આન દુશ્મનનો સર્વનાશ કરી નાખે દીકરા. પણ જો હોશિયાર હોય તો ઉતાવળ કરતા નહીં. કદાચ તમારો કોઈ નાનો મોટો ગુનો કર્યો હોય તો હિંમત રાખજો અને સમયની રાહ જોજો. તમારું ભેડું રોશે, ઈ ભેડું કરશે તમારી માં કરશે મસાણી મેલડી. કદાચ કોઈને તમારી પાસે 10,000 રૂપિયા લઈ લીધા હોય અને કદાચ હાલે નહીં અને ખોટું બોલી દે અને એની માનવતામાં રહે નહીં અને 10,000 રૂપિયા તમને હાલે નહીં અને તમારી ઓતડી કકડે એટલે મસાણી મેલડી જાય. ઈ ઠપકો હાલે 10 ના લાખ, લાખના 2 લાખ, જેમ સમય જાય એમ નુકસાન વધારે પડતા જાય. અરે 10,000 લેવા જેવી માતા એને મારી આજના મોસને એક્સિડન્ટ થાય ને તો સમજી લે મને મારી કોઈ ગલતી હતી ને એક્સિડન્ટ થયા. આજના વ્યક્તિને ઈ તમારી મસાણી મેલડી 10,000 લેવા ગયેલી હોય, ઈ મસાણી મેલડી હોમાં ધણીને મોટું નુકસાન નાખે ને તો નસીબ સમજી લે, અથવા કોઈ ભોપાને હોધી લે અને આજના ભોપા અજ્ઞાન, આજના ભોપા ઈ જોતા નથી કે વ્યક્તિ દુખી હોય તો કયા કારણે હોય, ઈ કારણનું સમાધાન કરાઈએ. કદાચ કોકના 10,000 રૂપિયા લેવા આવેલી હોય અને ભોપાને ખબર પડે ને તો ભોપાને કહેવું જોઈએ કે હોમાં વ્યક્તિના 10,000 રૂપિયા આલી આય, તારે દુખ વેઠવા નહીં પડે દીકરા. પણ આવું કોઈ કહેતા નથી. તે ઉતાળો ધાબળો મસાણી મેલડી આવું પૂછ દીકરા. કદાચ દુઃખ પડે ને તો દુઃખના કારણ શોધ્યો, દુઃખ મટાડવાનો પ્રયત્ન કરતા નહીં. કદાચ ભોપાની માતા એકવાર દુઃખ મટાડશે પણ નડવાવાળી 10,000 લેવાવાળી માતા કોઈ પાછી પડશે નહીં. ન્યાયવાળી હોય, વ્યવહારવાળી હોય, એને વ્યવહાર આલવો જ પડે, એને 10 નહીં પણ 20 આલવા પડે. સમય જાય વ્યાજ સુધી આલવું પડે. પણ ખબર હોવા છતાંય ભોપા જોડે મંદિરે ભટકો ને ઈ તમારી મૂર્ખદાસ, ઈ તમારા મૂર્ખતા તમારા હાથે કરી અને તમારા પગ ઉપર કાઢવા મેળો એ મસાણી મેળવી. જ્યારે 1 વર્ષ માર્યા હોય તમને તકલીફો નાખી હોય, 2 વર્ષ નાખી હોય, 3 વખત નાખી હોય, અરે 10 વર્ષ નાખી હોય અને 10,000 નો હિસાબ તો ક્યારનો સુકાઈ ગયો હોય 12 મહિનામાં દીકરા. અને 10 વર્ષ વધારાનો માર પડ્યો હોય, છેલ્લે વ્યક્તિ એવું કે માં
કોણ કે હું 10 રૂપિયા લેવા આવેલી માં હવે 10 નથી માં મારી પાસે ખાવા નથી તને હું આલો એ જ તમારી માં છેલ્લે માફ કરીને આવે કે જા નારીઓ લાલ જે મડી જાય તારો વ્યવહાર શું માતા મેલવામાં શું તમને ફાયદો ખરો હોમાને નુકસાન પડશે પણ શું તમારા 10 પાસા આવશે ખરા નો આવે તમે તમારી માને પ્રાર્થના કરી અને હોમાને નુકસાન પહોંચાડવા મેલી ને એટલે નુકસાન આલ્યા એને ધીમે ધીમે 10 વર્ષમાં તો ધીમે ધીમે કરી અને 10,000 ની જગ્યાએ 10 લાખ રૂપિયાના નુકસાન આલ્યા હવે 10,000 ના નુકસાન આલ્યા હોય અને છેલ્લે પાછા 10 તો મારા ઊભા ત્યારે ઈ તમારી મેલડી એને માફ કરી દે જા મારી વસ્તી હું કમી આલીશ પણ તારા 10 લાખ નું નુકસાન કર્યું જા મને નારિયોલાલ જે કઈક માતાઓ પાછી વળી જાય આજે કઈક માતાઓ પાછી વળી એક નારિયેળ 5 કિલો ચકલાને છણ નાખે ને તો આમાં ધણી નાખે પાછી વળી જઈ તમારી કોઈ પણ વસ્તુ હોય તો મેં ખાલી 10,000 કીધા લખમણે પણ તમારી કોઈ કિંમતી વસ્તુ હોય કોઈ પણ ગમે તે હોય કિંમતી હોય ધ્યાન રાખજો કોઈ દી દેવને કેવું નહીં માયને ભોગજે કદાચ હોમા ધણી તમારી હોમા ધણીના પાસે લેવાના હોય હોમા ધણીના પાહા એને બરબાદ કરી નાખે તમે લેશો હું દીકરા પણ એક બાજુ દુશ્મની ક્યાં વાશ કદાચ લક્ષ્મણ જેવા માણસ ભેડા થઈ અને 5 માણસ ભેડા થઈ અને માણસ 10 રૂપિયા આલી દે અને તમે અપયો રાખો નહીં તો કાઠું પડી જાય દીકરા પણ મારી વાતને ઓળખો તમારી માને પ્રાર્થના કરો અથવા મારા જેવી ગોડી માતાને વિનંતી કરી અને દેવ કયું નડતું હોય તમારા ગયા ગુનાથી ઈ શોધો અને 10 આલો દીકરા 10 આલો માટે તૈયાર થો 10 આલશો ને તો 10 વર્ષ ભોગવવું નહીં પડે પણ આવું કોઈને હોદ્યું ખરા સીધા આવશે હમણાં મારી પા માં ફલાણું દુઃખ મટાડજો માં પણ હું 1 વાર મટાડીશ 2 વાર મટાડીશ 10 વાર મટાડીશ સ્વાખી જિંદગી થોડા મટાડીએ કિસ દીકરા ધ્યાન રાખજો દીકરા આજ દરેકને આજ વ્યવહાર કરવા વાળા વ્યક્તિ અને જવાબદાર વ્યક્તિ ભલે આખો ઘરના સભ્યો ના હોય પણ એક વ્યક્તિ પૂછી અને ઘરના સભ્યોને પૂછી એક દીકરા જાણ શકલી સુપર મોટો કામ કૃષ્ણ માતા માના જગમગ સુંદરી મને લઈ આલી તાન મને લઈ આલી કો તાન તમને કોઈ અરજી કરે તો બસ મને કહો મને તાન પછી મને કોઈ પૂછે તો હું કહે માતા કહો તો પછી રસ્તો બતાય માતા કહો તાન પછી હું બધો ને કહી કહો લાવ તાન પછી આ કાળી 14 વાળા હે ને આ કાળી 14 વાળા બધા તો કાળી 14 વાળા ના તો તમે તમારી માને સંભાળવાનો તો શોખ નહીં સંભાળવાના આ કોઈના મનમાં આવું હોય કે આસો એક વખત 12 મહિને અમે નિવેશ કરીએ તો બસ ચૈત્ર મહિના નાખીએ ચાલે આવું કા આ ચૈત્ર મહિનો અને એ દેવી દેવતાનો ચૈત્ર મહિનો આ સો દીકરા તાન અને આસો નોરતો હોય ને તો ગરબે કુંભાના નોરતો છે ગરબી રૂમ આ તાન ગરબે કુંભાનો છે અને આ ખાવાનો છે આ જમવાનો છે જમણવાર છે અને પછી નિવેશ ખાવાનો છે કહો તાન પછી મને તાન આવાનો તમે તમારા માતા નિવેશ કરો ને તો પછી મને કાકડી આલજો થોડી મને તો મને કાકડી 5 રૂપિયાની કાકડી આલજો મને કહો તાન મને કાકડી આલજો મને 5 રૂપિયાની કહો મને રૂપિયાની આલ્યો કાકડી તો હું લઈ માતા મને 2 રૂપિયાની આલ્યો તો હું કાકડી ખો માતા બી માત કહો તાન મને 5 રૂપિયાની ડબડી માન મને 5 રૂપિયાની કાકડી આલ્યો તો બસ મને પછી આલ્યો તો ભલે પછી આલ્યો તો ભલે પછી આલ્યો તો મને પછી તાન આ કોઈને લગન થાતો ના હોય ને તો બસ લગન કરી આલે ડબડી માતા તાન આ દીકરીઓ હોય કે દીકરા હોય આ કોઈને સંબંધ થાતા ના હોય તો સંબંધ કરી આલી માતા તાન પછી તાન બીજાવાડા ના તો બીજાવાડા મને તો મને 10 રૂપિયાની આલી તો બીજા લઈ આલું માતા હું તાન મને બધીએ મને પૈસા લઈ આલું માતા હું પછી
પાના દીકરાના હોય તો દીકરા આલુ માતા કહો. નરેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ બારોટ અમેરિકા છે, એમના તરફથી જમણવાર રાખી છે. મહાપ્રસાદ મોહનથાળ ફૂલવડી પૂરી દાળ, મોહનથાળ ફૂલવડી પૂરી શાક ને દાળ ભાત સંપૂર્ણ ભાણું. હા, નરેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ બારોટ અમેરિકા વાળા. હા, આ બધા દર્શનાર્થી બધા ભાવિકો માટે પ્રસાદ તમે કરાવી શકો. આ વિદેશવાસી ભાવિક ભક્તો માનીના ભક્તોમાં જમાડવા. નડિયાદથી આવું દુષ્યંતી નામદાર, દુષ્યંતી નામદાર નડિયાદ. આ મને આખા દારા મારી કે મને આવતા રેવારી આલી કે મને આખા દારા મારી કે આવતા રેવારી આલી મને બોસી બન કાકડી આલી ને તો હું તમારી કાકડી લેખી આલી માતા કયો તાન પછી લો